નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના કેટલાક દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 49. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તકતીને ગરમ કરવામાં આવે. આથી વિસ્તરણને કારણે તેની ત્રિજ્યા 0.05 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધી રહી છે. જ્યારે તકતીની ત્રિજ્યા 3.2 સેન્ટીમીટર હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. તો અહીં આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક વર્તુળાકાર તકતીને ગરમ કરવામાં આવે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી. આથી વિસ્તરણને કારણે તેની ત્રિજ્યા 0.05 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધી રહી છે. એટલે કે તો અહીં આપણને આપેલું છે કે અહીં જો વર્તુળાકાર તકતીની ત્રિજ્યા આર લેતા તો આપણને આપેલું છે કે dr/dt. તો ત્રિજ્યામાં તો સમયની સાપેક્ષ થતો વધારો અથવા ફેરફાર 0.05 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે તો r = 3.2 સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર હોય ત્યારે આપણે શું મેળવવાનું છે? ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો. તો જો ક્ષેત્રફળ એ લઈએ તો d/dt આપણે મેળવવા. તો આપણે ખાસ આ ધ્યાનમાં રાખવાનું કે dr/dt આપણને આપેલા ત્રિજ્યાનો વૃદ્ધિદર આપેલો છે, તો ક્ષેત્રફળનો તો વૃદ્ધિદર મેળવવો છે માટે. પરંતુ તો આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાવાળા વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ એ અને = πr². જો dr/dt આપણને આપેલા હોય d/dt મેળવવા હોય તો એનું આરમાં નિરૂપણ આપતું સૂત્ર આપણે મેળવવું પડે, જે આપણે જાણીએ. અને માટે તો ટીની સાપેક્ષ વિકલન કરતા તો આપણે કહી શકીએ d/dt અને = 2πr × dr/dt. પણ r = 3.2 તો = 2 × π × 3.2 × dr/dt તો 0.05. આનો ગુણાકાર કરતો જે મળે તો ક્ષેત્રફળનો તો વૃદ્ધિ દર મળે અથવા વધારાનો દર મળે. અને એ આપણને કિંમત મળશે 0.32 π. તો 0.32 π. તો અહીંયા આપણે લખી શકીએ 2 × 5 એટલે કે 10.1 × 32 અને = 0.32 π. એનો એકમ કયો થશે? તો અહીંયા આપણને સેન્ટીમીટર આપેલું છે માટે તો ચોરસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો આ માગેલ તો ક્ષેત્રફળનો વૃદ્ધિ દર થાય. એટલે કે માટે આપણે કહી શકીએ ક્ષેત્રફળમાં થતા વધારાનો દર. તો માટે તો વૃદ્ધિ દર ધન હોય તો ક્ષેત્રફળમાં થતા વધારાનો દર 0.32 π ચોરસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો આ માગેલ વૃદ્ધિ દર છે. હવેથી આગળ વધીએ તો એથી આગળનું ઉદાહરણ જોઈએ. તો આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 51. કોઈ એક ઉત્પાદક પ્રત્યેક એકમના ₹5 - x/100 દરે x વસ્તુઓનું વેચાણ કરે. જો x વસ્તુઓની પડતર કિંમત x/5 + 500 હોય તો ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા તો કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે? તો અહીં આપણને આપેલું છે કે x વસ્તુઓનું તો આ કિંમતે વેચાણ કરે માટે તો ઉત્પાદકને x વસ્તુઓના વેચાણથી થતી આવક, જેને આપણે તો x વસ્તુઓની વેચાણ કિંમત પણ આપણે કહી શકીએ. તો માટે
ઉત્પાદકને એક્સ વસ્તુની વેચાણ કિંમત, જેને આપણે SX વડે દર્શાવીએ. તો એક વસ્તુની વેચાણ કિંમત આ હોય તો એક્સ વસ્તુની વેચાણ કિંમત તો એક્સ ઇન્ટુ 5 માઇનસ એક્સ અપોન 100 તથા ઉત્પાદક એક્સ વસ્તુની પડતર કિંમત. તો પડતર કિંમત એને આપણે તો CX વડે દર્શાવીએ. તો CX ઇક્વલ ટુ આપણે પડતર કિંમત આપેલી છે એક્સ અપોન 5 પ્લસ 500. તો માટે ઉત્પાદકને એક્સ વસ્તુના વેચાણથી થતો નફો PX અને ઇક્વલ ટુ તો SX માઇનસ CX. પણ SX ઇક્વલ ટુ તો એક્સ અપોન 5 પ્લસ 500 માઇનસ તો એક્સ ઇન્ટુ 5 માઇનસ એક્સ અપોન 100 અને ઇક્વલ ટુ તો એક્સ અપોન 5 પ્લસ 500 માઇનસ 5x માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર અપોન 100. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો એને આપણે તો PX વડે દર્શાવીએ. માટે તો P ડેશ એક્સ, એક્સની સાપેક્ષ વિકલન કરો તો આનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવું. તો એનું વિકલન કરો તો ઇક્વલ ટુ 1/5 માઇનસ 5 પ્લસ 2x અપોન 100 એટલે કે પ્લસ એક્સ અપોન તો 50 તથા P ડબલ ડેશ એક્સ. તો દ્વિતીય વિકલન કરો તો દ્વિતીય વિકલન 1/50 અને માટે તો P ડેશ એક્સ ઇક્વલ ટુ 0. હવે આપણે લખી શકીએ. હવે P ડેશ એક્સ ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાઇઝ તો 1/5 માઇનસ 5 પ્લસ એક્સ અપોન 50 અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો એક્સ અપોન 50 ઇક્વલ ટુ તો 5 માઇનસ 1/5 અને ઇક્વલ ટુ 5 લસા લઈએ તો 25 માઇનસ 1 તો 24/5 અને ઇમ્પ્લાઇઝ તો એક્સ ઇક્વલ ટુ 200 તો 40 કારણ કે 5 5 કેન્સલ તો 10 ઇન્ટુ 2 તો 24 એટલે કે 240. તો એક્સ ઇક્વલ ટુ 240 મળે અને માટે તો એક્સ ઇક્વલ ટુ 240 એ નિર્ણાયક સંખ્યા કે માટે એના આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે તથા તો P ડબલ ડેશ એક્સ એટલે કે 240 અને ઇક્વલ ટુ તો 240 લઈએ તો ઇક્વલ ટુ 1/50. તો આ તો ધન જ છે અને માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ 240 હોય ત્યારે ઉત્પાદકને તો નફાનું મૂલ્ય કેવું મળે? ન્યૂનતમ મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે તો અહીંયા લેસ ધેન તો 0 થાય છે કેમ એ આપણે ચેક કરી લઈએ. ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ અને 5x તો માઇનસ 5 પ્લસ એક્સ અપોન 100. તો અહીંયા આપણે ગણતરીમાં થોડી ભૂલ થઈ છે. આ ચિહ્ન પ્લસ અને આનું ચિહ્ન માઇનસ લેવાનું છે. આપણે ગણતરી સુધારી લઈએ. SXની કિંમત એક્સ ઇન્ટુ 5 માઇનસ એક્સ અપોન 100 છે. તો આ પ્લસ અને આ માઇનસ થશે. તો માઇનસ અને આનું ચિહ્ન પણ માઇનસ મળે તો આ પ્રમાણે લખી દઈએ અને ઇક્વલ ટુ તો પ્લસ 5x માઇનસ એક્સ સ્ક્વેર અપોન 100 અને તો માઇનસ એક્સ અપોન 5 માઇનસ 500. તો આપણે સુધારો કરી દઈએ તો માઇનસ 1/5 તો આનું વિકલન કરીએ તો માઇનસ 1/5 પ્લસ 5 માઇનસ એક્સ અપોન 50 અને માટે P ડબલ ડેશ એક્સ ઇક્વલ ટુ માઇનસ 1/50 થાય અને P ડેશ એક્સ ઇક્વલ ટુ 0 તો 1 તો ફરી આપણે લખી શકીએ કે તો 1 તો આ માઇનસ થાય, આ પ્લસ થાય અને આ માઇનસ અને માટે એક્સ અપોન 50 ઇક્વલ ટુ
5 માઇનસ 1/5 તો બાકીની ગણતરી તો સરખી છે, માટે અહીંયા -1/5 લેસ ધેન 0 મળે. તો ઉત્પાદકને તો એક્સ ઇક્વલ ટુ હોય ત્યારે ઉત્પાદકને મહત્તમ નફો મળે, મહત્તમ નફો મળે એમ આપણે કહી શકીએ. તો એક્સ ઇક્વલ ટુ 240 હોય ત્યારે ઉત્પાદકને મહત્તમ નફો મળે એમ આપણે કહી શકીએ. તો હવેથી આગળ વધીએ તો પ્રકરણ સ્વાધ્યાય 6. તો એના માટે આપણે ગણતરી જોઈએ કે તો એક્ઝામ્પલ નંબર 1 વિકલનના ઉપયોગથી આસન્ન મૂલ્ય મેળવો. એક્ઝામ્પલ નંબર 1માં 17/81 તો અહીં આપણે કહી શકીએ કે અહીં fx ઇક્વલ ટુ તો x⁴ લો, x ઇક્વલ ટુ તો 16/81 કારણ કે 16નું પણ ચતુર્થ મૂળ મળે, 81 તો એનું પણ ચતુર્થ મૂળ મળે. તથા આપણે કહી શકીએ કે તો x પ્લસ ડેલ્ટા એક્સ અને ઇક્વલ ટુ તો 17/81 માટે તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો અહીંયા 16/81 લખી દઈએ, આ બાજુ લઈ જઈએ તો 1/81 તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 1/81. તો ડેલ્ટા એક્સની કિંમત અહીંયા લખીને આપણે ગણતરી કરીશું, પરંતુ આપણે જાણીએ છીએ કે તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ પણ તો ઇક્વલ ટુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ રેઝ ટુ 1/4 પણ એની કિંમત આપણે જાણીએ છીએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે 17/81 તો આપણે લખી શકીએ 17/81 રેઝ ટુ 1/4 માઇનસ એક્સ એટલે કે 16/81 રેઝ ટુ 1/4 પણ એની કિંમત આપણે જાણીએ છીએ 2/3 તો માઇનસ 2/3 અથવા એક સ્ટેપ લખવું હોય તો એ રીતે લખી શકાય તો -2/3 અને ઇક્વલ ટુ ડેલ્ટા વાય. કારણ તરીકે લખી શકીએ fx ઇક્વલ ટુ x રેઝ ટુ 1/4 તો fx ઇક્વલ ટુ 16/81 રેઝ ટુ 1/4 અને ઇક્વલ ટુ 2/3. તો હવેથી આગળ વધીએ તો માટે આપણે કહી શકીએ તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ આ સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ આનું મૂલ્ય મેળવવું છે માટે તો 17/81 રેઝ ટુ 1/4 અને ઇક્વલ ટુ તો આના આપણે સૂત્રનો કરતા બનાવીએ, આ પદને આ બાજુ લઈ જઈએ તો ડેલ્ટા વાય પ્લસ 2/3 તો 2/3 પ્લસ ડેલ્ટા વાય પરંતુ ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને ડીવાય ઇક્વલ ટુ તો f ડેશ એક્સ ડીએક્સ તો f ડેશ એક્સ તો ડેલ્ટા એક્સ પણ f ડેશ એક્સ ડેલ્ટા એક્સ તો f ડેશ એક્સ ઇક્વલ ટુ તો પરંતુ તો ઇક્વલ ટુ f ડેશ એક્સ ઇક્વલ ટુ તો આપણે જાણીએ છીએ 1/4 તો 1/4 ઇન્ટુ એક્સ રેઝ ટુ 1/4 માઇનસ 1 અને ઇક્વલ ટુ -3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો એક્સની કિંમત લખી દઈશું માટે તો 17/81 રેઝ ટુ 1/4 અને ઇક્વલ ટુ 2/3 પ્લસ ડેલ્ટા વાય એટલે કે તો 1/4 ઇન્ટુ એક્સ તો એક્સની કિંમત 16/81 રેઝ ટુ -3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ તો 1/81 અને ઇક્વલ ટુ તો 2/3 પ્લસ 1/4 ઇન્ટુ તો આ 2/3નો 4 ઘાત છે, 4 કેન્સલ તો 2/3 રેઝ ટુ -2 ઇન્ટુ 1/81 અને ઇક્વલ ટુ 2/3 પ્લસ 1/4 ઇન્ટુ 2 રેઝ ટુ -2 એટલે કે 2નો સ્ક્વેર 1/2નો સ્ક્વેર તો 3નો સ્ક્વેર અપોન 2નો સ્ક્વેર ઇન્ટુ 1/81 અને 3 સ્ક્વેર તો 9 ઇન્ટુ તો 9 એટલે કે 81 4
ઇન્ટુ 4 એટલે કે 16 અને ઇક્વલ ટુ 2/3 પ્લસ 1 એ ગુણાકાર કરીએ તો 16 ઇન્ટુ 9 એટલે કે 144. 2/3 પ્લસ 144 તો અહીંયા તો લસા લઈને પણ ગણતરી કરી શકાય અને તો સીધું કેલ્ક્યુલેટરથી આપણે ગણતરી કરીએ તો પણ આપણને જવાબ મળે. તો આ એ માગેલું આસન મૂલ્ય મળે એટલે કે સાદુરૂપ આપી દઈએ તો 144/3 કરીએ તો 48 માટે 48 ઇન્ટુ 2 એટલે કે 96 પ્લસ 1 તો 97/144. તો આ માગેલું મૂલ્ય મળે. આસનનું મૂલ્ય આપણે તો આ રીતે મેળવી શકીએ. હવે એથી આગળ વધીએ તો નંબર બી 33 તો આ જ રીતે આપણે ગણતરી કરી શકીએ. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 3. એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ બી. તો એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 3. એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ બી તથા તેની બે સમાન લંબાઈની બાજુઓનો માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા. જ્યારે આ ત્રિકોણની બે બાજુના માપ આધારના માપ જેટલા થાય ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે. તો આન્સર આપણે મેળવીએ. ધારો કે સમદ્વિભુજ ત્રિકોણના આધારનું માપ બી તેની બે સમાન લંબાઈની બાજુના માપ એક્સ એમ આપણે ધારી લઈએ. એટલે કે અહીંયા આપણે તો એવો ત્રિકોણ તો દોરીશું. ધારો કે આની લંબાઈ બી પણ આ બંને એક્સ. તો સમદ્વિભુજ ત્રિકોણ માટે આ બંને બાજુઓ સરખી હોય તો એનો વેધ તો મધ્યગા થાય અને વેધ અને મધ્યગા એક જ થાય તો આ મધ્યબિંદુ મળે ને આ મધ્યબિંદુ મળે તો આ B/2 થાય. આ અંતર B/2 થાય અને આ અંતર એને આપણે પી વડે દર્શાવીએ તો આપણે પાયથાગોરસના પ્રમેયથી આપણે કહી શકીએ કે વેધની લંબાઈ પી ઇક્વલ ટુ તો આને પી વડે દર્શાવીએ તો વર્ગમૂળમાં તો x² માઇનસ B²/4 થાય. તો માટે આકૃતિમાં તો પરંતુ સમદ્વિભુજ ત્રિકોણ માટે તો અહીં આધાર બી પર સામેના શિરોબિંદુથી આધાર બીની રહેલા શિરોબિંદુથી દોરેલ વેધ એ મધ્યગામ થાય. તેથી તો વેધની લંબાઈ P = વર્ગમૂળમાં
एक्स स्क्वेर माइनस बी स्क्वेर अपॉन 4 થાય જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ। માટે તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો માટે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ તો 1/2 પાયો ઇન્ટુ વેધ તો પાયો બી અને વેધ તો આ મળે તો માટે આપણે કહી શકીએ 1/2 ઇન્ટુ બી ઇન્ટુ વર્ગમૂળમાં एक्स स्क्वेर माइनस बी स्क्वेर अपॉन 4 મળે। તો આ ક્ષેત્રફળ માટેનું સૂત્ર મળે। તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર મળે માટે તો હવે આપણને આપેલું છે કે અહીં આપણને આપેલું છે કે અહીં બાજુના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે। તો બાજુનું માપ એક્સ આપણે લીધું છે માટે તો અહીં dx अपॉन dt इक्वल टू -3 सेंटीमीटर प्रति सेकंड तथा तो बे बाजुओना माप आधारना माप जेटला थाय एटले के तथा तो आपणे कई गणतरी करवानी एक्स इक्वल टू बी त्यारे तो त्यारे आपणे तो डी अपॉन तो dt मेळववाना क्षेत्रफळनो वृद्धि दर मेळवવાનો। तो आटली माहिती आपने ख्याल आवी जोईए कि क्षेत्रफळનું तो આપણે કહી શકીએ કે एक्स द्वारा निरूपण आपતું सूत्र આપણને મળવું જોઈએ આપણે મેળવી દીધું માટે તો પરંતુ અહીં તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ જો સાદુરૂપ આપીએ 1/2 એટલે કે b/2 ઇન્ટુ તો b/2 ઇન્ટુ સ્ક્વેર રૂટ एक्स स्क्वेर माइनस बी स्क्वेर अपॉन 4 અને तो आ મળે तो एक्स ની સાપેક્ષ વિકલન કરતા टी ની સાપેક્ષ વિકલન કરતા तो टी ની સાપેક્ષ વિકલન કરીએ तो डी अपॉन dt અને इक्वल टू तो b/2 इंटू 1/2 इंटू स्क्वेर रूट तो एक्स स्क्वेर माइनस बी स्क्वेर अपॉन 4 इंटू एक्स स्क्वेर माइनस बी स्क्वेर अपॉन 4 નું વિકલન 2x तो 2 कैंसल અને માટે તો ઇક્વલ ટુ હવે આપણે x ઇક્વલ ટુ બી લઈએ અને તો તથા તો અહીંયા આપણે લખી શકીએ dx अपॉन dt કારણ કે આપણે t ની સાપેક્ષ વિકલન કરી છે। આ તો x ની સાપેક્ષ વિકલન લખેલું હતું તો કિંમતો લખી દો dx अपॉन dt ઇક્વલ ટુ -3 તો b ઇન્ટુ b એટલે કે b સ્ક્વેર अपॉन 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર अपॉन 4 इंटू dx अपॉन dt એટલે કે -3 અને ઇક્વલ ટુ તો -3 अपॉन 2 b स्क्वेर -3 अपॉन 2 इंटू b स्क्वेर इंटू अँ b स्क्वेर तो 4b स्क्वेर माइनस b स्क्वेर तो 3b स्क्वेर तो √3 इंटू b अपॉन 4 तो एनु वर्गमूल 2 2 कैंसल b कैंसल और इक्वल टू -√3 इंटू बी तो -√3 इंटू बी મળે અને માટે આપણે કહી શકીએ કે ક્ષેત્રફળનો વૃદ્ધિ દર આટલો થાય -√3 इंटू बी ચોરસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને માટે આપણે કહી શકીએ માટે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે તો ત્રિકોણનું ક્ષેત્રફળ तो क्षेत्रफल √3 इंटू बी जेटली तो चौरस सेंटीमीटर प्रति सेकंड जेटली झड़पथी घटे से एम कही शकाय। तो आ मांगेलो जवाब। तो हवेथी आगळ वधीए एग्जाम्पल नंबर 5 एक्स इक्वल टू ए कॉस थीटा प्लस ए थीटा साइन थीटा वाय इक्वल टू ए साइन थीटा माइनस ए थीटा कॉस थीटा। तो आ प्रचल समीकरण तो वाळा वक्रनो थीटा बिंदु आगळनो अभिलंब उगम बिंदु थी अचल अंतरे आवेलो छे एम साबित करो। तो थीटा बिंदु आगळनो अभिलंब आपणे मेळवવો પડે एना माटे तो विकलन करो। तो અહીં प्रचल थीटानी सापेक्ष विकलन करता तो
આપણે કહી શકીએ કે dx अपॉन d थीटा અને ઇક્વલ ટુ તો a ઇન્ટુ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા તો એ સાઇન તો માઇનસ એ સાઇન થીટા પ્લસ એ થીટા ઇન્ટુ સાઇન થીટા તો પ્લસ એ થીટા અને સાઇન થીટા બે વિધેયનો ગુણાકાર છે તો એ થીટા ઇન્ટુ તો અહીંયા આપણે બે રીતે તો વિકલન કરી શકીએ કે તો એ થીટા ઇન્ટુ સાઇન થીટાનું વિકલન કોસ થીટા પ્લસ तो साइन थीटा इंटू ए इंटू 1 तो प्लस ए साइन तो थीटा एक तो माइनस ए साइन थीटा कैंसल तो इक्वल टू ए थीटा कॉस थीटा तो इक्वल टू ए थीटा कॉस थीटा तो आ विकलन मळे तथा तो ए ज रीते डीवाय अपॉन डी थीटा तो एनो विकलन करो ए इंटू कॉस थीटा माइनस तो फरी माइनस ए थीटा और कॉस थीटा तो माइनस ए थीटा इंटू कॉस थीटा विकलन तो माइनस साइन थीटा एटले कि प्लस ए थीटा इंटू साइन थीटा माइनस तो आगे चिन्ह माइनस से माटे माइनस तो फरी आपणे लखी छे माइनस ए थीटा तो माइनस कॉस थीटा इंटू माइनस ए थीटा विकलन माइनस ए तो माइनस ए इंटू तो अँ आप लखी सकीए कि तो ए इंटू कॉस थीटा तो ए कॉस थीटा कैंसल और इक्वल टू तो ए थीटा इंटू साइन थीटा माटे प्रचल विधेयना विकलन नियम थी तो प्रचल विधेयना विकलन नियम थी तो dy अपॉन dx and equal to dy अपॉन d theta अपॉन dx अपॉन d theta and equal to तो इक्वल टू आप कही सकीए कि अँ तो इक्वल टू तो dy अपॉन d थीटा एटले कि ए थीटा साइन थीटा अपॉन ए थीटा इंटू कॉस थीटा अँ आपणे तो बने में प्लस चिन्ह मळे छे तो ए थीटा कैंसल और इक्वल टू टेन थीटा और माटे आपणे कही सकीए कि माटे तो थीटा तो पी थीटा बिंदुए अथवा थीटा बिंदुए वक्र ने दोरेल अभिलंबनो ढाळ इक्वल टू -1 अपॉन टेन थीटा અને ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા તો અભિલંબનો ઢાળ આપણે મેળવવાનો છે કારણ કે અભિલંબ મેળવવાનો છે તો સ્પર્શકનો ઢાળ તો ટેન થીટા થાય તો અભિલંબનો ઢાળ તો -1 अपॉन टेन थीटा એટલે કે માઇનસ કોટ થીટા થાય અને માટે તો થીટા બિંદુએ અભિલંબનું સમીકરણ તો અભિલંબનું તો સ્પર્શ બિંદુ XY તો XY આ બિંદુના યામ થાય અને તો એનો ઢાળ મળ્યો तो ये स्पर्श बिंदुए अभिलंबનું समीकरण मेळवी शकाय तो ये आगळ वधीए तो माटे आपणे कही सकीए परंतु तो माटे अभिलंबનું स्पर्श बिंदु तो अहीं स्पर्श बिंदु XY અને અભિલંબનો ઢાળ अभिलंबनो ढाळ माइनस कोट थीटा माटे तो तेथी स्पर्शकનું समीकरण तो स्पर्शकનું समीकरण पर स्पर्श बिंदु XY એટલે કે तो ये थीटा बिंदु આપણે કહી શકીએ तो જેને આપણે તો સ્પર્શ બિંદુ P थीटा અને ઇક્વલ ટુ XY तो x इक्वल टू ए कॉस थीटा माटे आपणे कही सकीए स्पर्शकનું समीकरण तो अँ तो बिंदु ढाळ समीकरणનો उपयोग करीशुं तो y माइनस y1 तो आने आपणे x1 y1 तो आ तो y1 कहीशुं आने x1 कहीशुं पी थीटा इक्वल टू x1 y1 लखो x1 इक्वल टू तो ए कॉस थीटा साइन थीटा ए आपणे लईशुं तो माटे तो
તો વાય માઇનસ y1 અને ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ x1 અને ઇમ્પ્લાઇઝ વાય માઇનસ તો એ કોસ થીટા માઇનસ એ થીટા સાઇન થીટા અને ઇક્વલ ટુ તો એમ એટલે કે તો કોટ થીટા તો માઇનસ કોટ થીટા તો માઇનસ કોટ થીટા ઇન્ટુ તો ફરી આપણે લખી શકીએ કે તો એક્સ માઇનસ વાય માઇનસ y1 તો y1 ઇક્વલ ટુ એ સાઇન થીટા તો અહીંયા આપણે તો ગણતરીમાં ફરી તો ભૂલ સુધારવી પડશે કે અહીંયા ગણતરીમાં આપણે આ ભૂલ કરેલી છે તો ઇમ્પ્લાઇઝ વાય માઇનસ y1 એટલે કે એ સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટા અને ઇક્વલ ટુ એમ એટલે કે તો માઇનસ કોટ થીટા ઇન્ટુ એક્સ માઇનસ તો એ કોસ થીટા માઇનસ એ થીટા સાઇન થીટા તો આવું સ્વરૂપ મળે અને ઇમ્પ્લાય આનું સાદું રૂપ આપી દો અહીંયા કોસ થીટા અપોન સાઇન થીટા તો સાઇન થીટા વડે આને ગુણી દો માઇનસ કોસ થીટા વડે આને ગુણી દો તો વાય તો સાઇન થીટા ઇન્ટુ વાય માઇનસ એ સાઇન સ્ક્વેર થીટા માઇનસ એ થીટા ઇન્ટુ તો સાઇન થીટા કોસ થીટા અને ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા વડે ગુણી દો તો માઇનસ એક્સ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ તો એ કોસ સ્ક્વેર થીટા અને ફરી તો માઇનસ કોસ થીટા વડે ગુણી દો તો પ્લસ એ થીટા સાઇન થીટા કોસ થીટા તો આવું સ્વરૂપ મળે અને ઇમ્પ્લાઇઝ તો હવે જે પદ કેન્સલ થતા હોય પદ કેન્સલ કરી અને તો ગણતરી તો આપણે કરીએ તો અહીંયા આપણે જોઈ ગયા કે તો આવું સ્વરૂપ મળે અને તો એમાંથી તો આપણે સાબિત શું કરવાનું છે તો અહીંયા તો ઉગમ બિંદુથી અચળ અંતરે તો અંતર આપણે મેળવવાનું છે ફરી આનો તો એ સ્વરૂપે લખી દો તો એક્સ કોસ થીટા પ્લસ વાય ઇન્ટુ સાઇન થીટા બાકીના પદ તો આ બાજુ લાવીએ તો એક્સ કોસ થીટા પ્લસ તો ઇક્વલ ટુ એ કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સાઇન સ્ક્વેર થીટા એટલે કે એ તો એ ઇન્ટુ 1 ફરી માઇનસ એ થીટા સાઇન થીટા આ બાજુ લાવો તો પ્લસ તો એ થીટા સાઇન થીટા કોસ થીટા પ્લસ એ થીટા સાઇન થીટા તો 2 એ થીટા સાઇન થીટા કોસ થીટા આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો માટે આપણે કહી શકીએ કે એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા માઇનસ એ તો એ પ્લસ 2 એ તો 2 એ થીટા સાઇન થીટા કોસ થીટા અને ઇક્વલ ટુ 0 જેનું ઉગમ બિંદુ O 0 0 થી તો ઉગમ બિંદુથી અંતર P ઇક્વલ ટુ તો આપણે કહી શકીએ એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇક્વલ ટુ પી તો આ સ્વરૂપ મળે અને એ આપણે કિંમત મેળવવાની અહીંયા આપણે ગણતરીમાં ભૂલ થઈ એવું લાગે છે એક્સ માઇનસ એ કોસ થીટા માઇનસ એ થીટા સાઇન થીટા તો એ થીટા સાઇન થીટા અને અહીંયા એક્સ માઇનસ તો વાય માઇનસ એ સાઇન થીટા પ્લસ અહીંયા પ્લસ થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એના માટે આ પ્લસ થશે તો આ પદ પણ કેન્સલ થઈ જશે એટલે આપણે ગણતરીમાં તો એ તો સુધારવું પડશે કે આ પદ કેન્સલ થઈ જશે અને આ પદ કેન્સલ થાય તો અહીંયા એ જ મળે તો માઇનસ એ ઇક્વલ ટુ 0 અને માટે ઉગમ બિંદુથી અંતર તો માઇનસ એ ઇક્વલ ટુ 0 તો આવું સ્વરૂપ મળે અને માટે તો ઉગમ બિંદુથી અંતર તો સીધું પણ આપણે લખી શકીએ કે તો એક્સ તો પી ઇક્વલ ટુ તો માનાંક સી અપોન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો બે રીતે ગણતરી કરી શકાય અને ઇક્વલ ટુ અને વર્ગમૂળમાં તો એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇક્વલ ટુ પી તો પી ઇક્વલ ટુ એ લખી શકાય ને આ રીતે આપણે ગણતરી કરી શકીએ
કે તો ઇક્વલ ટુ એ અપોન માનાંક એ અપોન સ્ક્વેર રૂટ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ માનાંક એ અપોન 1. તો જે કેવું છે, અચળ છે એમ કહી શકાય. તો જે અચળ છે અને માટે આપણે કહી શકીએ ઉગમ બિંદુથી તો આ વક્રને દોરેલ થીટા બિંદુ આગળનો અભિલંબ એ ઉગમ બિંદુથી અચળ અંતરે રહેલો છે એમ કહી શકાય.